तो સૌપ્રથમ તો આપણે બંનેનો વિડિયો જોઈ લઈએ ગેનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજીનો બંને લોકો શું બોલ્યા છે। અને ભોપા જો આખા તેરનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો ભોપો હાજો એટલે યમનો મારી ચેલેન્જ છે ગજા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળુ હીરાની 32ની મેલડી ધૂણું છું। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયામાં જેનું જૂઠું છું। નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં બે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને બંને વિડીયો લગભગ વિરોધ જેવો થઈ રહ્યો છે। તો પહેલો વિડીયો છે ગેનીબેન ઠાકોરનો, જેઓ ભુવા વિશે કંઈક બોલી રહ્યા હતા અને ત્યાંથી જ આ મેટરની શરૂઆત થઈ હતી। અને બીજા નંબરની અંદર વિડીયો છે આપણા અરવિંદ ભુવાજીનો, એટલે કે કાળુ ભગતની માં મેલડીના ભુવાજી અરવિંદ ભુવાજી। તો આખરેકાર એવું તો ગેનીબેન ઠાકોરે શું બોલી દીધું તેના કારણે અરવિંદ ભુવાજીએ ઓપન ચેલેન્જ આપી દીધી અને કહી દીધું। તો ખરેખર આ વિડીયોની અંદર આપણે બધો જ મેટર સોલ્વ કરવાના છીએ। તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને વિડીયોને લાઇક કરી લેજો। હવે મિત્રો વાત કરીએ કે આ વાતની શરૂઆત ક્યાંથી થઈ। તો ઠાકોર સમાજ માટે કોઈ સભા ભરાણી હતી, તેની અંદર મોટા માણસો બેઠા હતા અને ગેનીબેન ઠાકોર જે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોરે બોલ્યું છે કે કોઈ ભુવાઓ પર વિશ્વાસ ના કરવો। હવે આજ મુખ્ય તેમની વાત છે કે ગેનીબેન ઠાકોરે બોલ્યા હોત કે અમુક ભુવાઓ પર જે ખોટા ભુવા છે તેના પર વિશ્વાસ ના કરવો તો કદાચ આ વાત આટલી ના વધોત, પરંતુ ગેનીબેન ઠાકોરે બોલી દીધું કે બધા જ ભુવાઓ પર વિશ્વાસ ના કરવો, આપણને આર્થિક રીતે નબળાઈ કરી દેશે, એટલે કે પૈસે ટકે આપણને લૂંટી લેશે અને આપણું જે કામ છે એ તો ભગવાનના ભરોસે છે, કોઈ ભુવાઓથી નથી થતું। અને બીજા નંબરની અંદર કે ભુવાજીઓ બધા જ ખોટા છે, આટલું ગેનીબેન ઠાકોરે બોલ્યું છે। ભુવાઓ બધા જ ખોટા છે અને કોઈ પર ભરોસો ના કરવો, આપણને આર્થિક એટલે કે પૈસે ટકે આપણને નબળાઈ કરી દેશે અને આપણને લૂંટી લેશે। અને બીજા નંબરની અંદર તમે હવે અરવિંદ ભુવાજીનો વિડીયો જુઓ કે વાત કરીએ કે આ ગેનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજીનો વિડીયો કેમ વાયરલ થઈ રહ્યો છે। તો ગેનીબેન ઠાકોરે ભુવાજીઓને ખોટા ગણ્યા છે હવે, અને અરવિંદ ભુવાજીએ ચેલેન્જ આપી છે કે બધા ભુવાઓ ખોટા નથી હોતા, કોઈક ભુવાઓ સાચા પણ હોય છે। કાળુ ભગતની મેલડીમાંનો કેટલો પડકાર છે અને કેટલો ચમત્કાર છે એ તો આપણે સૌ જાણીએ છીએ। તો આખરેકાર આ બંને વ્યક્તિમાંથી ખોટું કોણ છે અને સાચું કોણ છે, જો મારો ઓપિનિયન આપું તો ગેનીબેન ઠાકોર છે એક તેમના મુદ્દા પર બોલી રહ્યા હતા, પરંતુ તેમની ભૂલ એટલી છે કે તેઓ બોલ્યા કે બધા ભુવા ખોટા છે। આમ ગેનીબેન ઠાકોરે ના બોલ્યું હોત તો આજ આટલો વિરોધ કદાચ ના થાવત। અને બીજા નંબરની અંદર વાત કરીએ કે અરવિંદ ભુવાજી એટલે કે આપણા કાળુ ભગતની માં મેલડી, તો તેઓ પણ ખોટા નથી, કારણ કે અમુક જ ભુવાઓ ખોટા હોય છે, બાકી ઘણા બધા એવા ભુવાઓ હોય છે દુઃખ મટાડ્યું છે, ઘણાને સુખ શાંતિ આપી છે અને ઘણા બધા ભુવાઓ સાચા પણ છે। અરવિંદ ભુવાજી એટલે કે કાળુ ભગતની માં મેલડીનો કેટલો મોટો ચમત્કાર છે, કેટલા મોટાઓ તેમના પાસે લોકો આવે છે અને કેટલી બાધાઓ છે। ત્યાર પછી વાત કરીએ ગેનીબેન ઠાકોરની, તો ગેનીબેન ઠાકોરે પણ કંઈ ખોટું નથી બોલ્યું। ગેનીબેન ઠાકોરે કીધું છે કે બધા ભુવાઓ ખરાબ હોય છે, પરંતુ બધાના અમુક બોલ્યા હોત તો આ વાત સાચી સાબિત થત, કારણ કે ઘણા બધા એવા પણ ભુવાઓ છે જે ખરેખર માતાના નામે કંઈક લઈ શકે છે પૈસા બીજા, આપણને એવું કંઈક ને ક્યાંક જોવા મળ્યું છે। પરંતુ એવી ભૂલ છે ગેનીબેન ઠાકોરની કે ગેનીબેન ઠાકોરે બોલ્યું છે કે અમુક ભુવા જો બોલ્યું હોત તો કંઈ ના થત, પરંતુ બધા ભુવા બોલી દીધા। તો એક પ્રકારે જોઈએ તો ગેનીબેન ઠાકોર પણ સાચા છે અને બીજી બાજુ જોઈએ તો આપણા અરવિંદ ભુવાજી એટલે કે કાળુ ભગતની મેલડીમાંના ભુવાજી પણ સાચા છે। એ ભુવાજીના પડખે માતા પણ આવે છે અને તેમની કેટલી બાધાઓ છે અને કેટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આપણે અવનવાર તેમના વિડીયો જોઈએ છીએ। અને હું પણ ગેનીબેન ઠાકોર અને અરવિંદ ભુવાજી બંનેના વિડીયો જોઉં છું અને બંનેને માગું છું, બંનેને માનું છું। તો હવે તમારું શું કહેવું છે આ વિડીયો વિશે નીચે કોમેન્ટની અંદર એકવાર જણાવી શકો છો કે ખરેખર આ બંને વ્યક્તિઓમાંથી સાચું કોણ છે। બાકી કોઈ વિરોધ કરે એવું નથી, કારણ કે ગેનીબેન ઠાકોર પણ હવે ભાષણ આપતા પહેલા થોડા ઘણું વિચારશે, કારણ કે અમુક ભુવાઓ બોલશે, બધા ભુવાઓ ખોટા ના હોય અને અરવિંદ ભુવાજી પણ સાચા છે। આ બંને વ્યક્તિઓ મારા ઓપિનિયન તરીકે સાચા છે। બાકી તમને શું લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। બાકી આપણી આ ચેનલ પર એટલે કે જય ગોગા શોર્ટ યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો। આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને માહિતી માટે બનાવવામાં આવેલો છે, કોઈ પણ વ્યક્તિને ગુનેગાર કે ખોટો બતાવવામાં નથી આવ્યો, તો તેનું ખાસ ધ્યાન લેવું। આભાર, થેન્ક યુ સો મચ।